દાંડી માર્ચ જે જગ્યાએથી ગાંધીજીએ શરૂ કરી હતી તે આ દાંડી બ્રિજ. આ દાંડી બ્રિજ ગાંધી આશ્રમથી માત્ર 500 મીટરના અંતર પર છે અને એક બહુ જ મોટી મહત્વકાંક્ષી યોજના કે જેમાં ગાંધીજીનો જે આખો સમગ્ર આશ્રમ છે તે આશ્રમને રીડેવલપમેન્ટના નામે ત્યાં ઘણી બધી જમીનો પર વિકાસના કામો થઈ રહ્યા છે. પણ આ જ્યારે વિકાસના કામો કરવામાં આવતા હોય છે, આ ભૌતિક વિકાસના કામો, ત્યારે આપણે કુદરતી સંસાધનોને કેમ ભૂલી જઈએ? સાબરમતી નદીમાં કેમ ગંદકી ફેલાય છે, તેના ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી શું છે તે આજે ચેક કરવા માટે હું અને અમારા સાથી મિત્ર જતીનભાઈ શેઠ એ ગ્રાઉન્ડ ઝીરો પર આવ્યા છીએ. ત્યારે આપને નજારો બતાડવા પ્રયત્ન કરી રહ્યો છું કે આ ગાંધી આશ્રમથી જે દાંડી બ્રિજ છે, જે માત્ર 500 મીટર અંતર પર છે, કે જ્યાં વિશ્વ કક્ષાનું અત્યારે ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ગાંધી આશ્રમના ઘણા બધા લોકોને મકાનોથી વિહોણા કરીને ત્યાં આખું ડેવલપમેન્ટનું કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ જે આપણી સાબરમતી નદી જે છે એ માત્ર ત્યાંથી આ 500 મીટર દૂર એક ગંદુ નાળું છે. આ નાળું ના કહેવાય, પરંતુ ઘણું જ મોટું છે, એટલે નાળાની તો આ વ્યાખ્યામાં ન આવે. એક જાણે કે નાનો ચેકડેમ જાણે હોય એ ચેકડેમ જેવી અહીંયા સ્થિતિ છે. અને આ બીજી તરફનો ભાગ બતાડવા પ્રયત્ન કરું છું. એક ભાગમાંથી આ આખું ચેકડેમમાં પાણી આવ્યું અને બીજો ભાગ જે સાબરમતી નદીના એટલે કે રિવરફ્રન્ટની અંદર બે રોકટોક સતત અત્યારે સાંજના 5 વાગ્યા છે, એટલે સમજી શકાય કે અત્યારે ઘણો જ પાણીનો વપરાશ ઓછો હોય તેમ છતાં પણ સતત પાણી અહીંયાથી સાબરમતી નદીમાં ઠલવાઈ રહ્યું છે. આ એ સાબરમતી નદી કે જેનો આપણે છાતી ફૂલાવીને ગર્વ કરીએ છીએ કે અમારે ત્યાં તો રિવરફ્રન્ટ છે. લોકોને જ્યારે આપણે ત્યાં મહેમાનો આવે, એ પછી વિદેશનો મોટા મહેમાનો હોય, ચીનના રાષ્ટ્રપતિ આવે કે પછી અન્ય કોઈ મહેમાનો આવે, તો આપણે અહીંયા તેમને હિંચકો નાખીને અહીંનો નજારો બતાડતા હોઈએ છીએ. આ દ્રશ્યો પણ અમદાવાદ શહેરે જોયેલા છે, તમામ નાગરિકોએ જોયેલા છે. પરંતુ જ્યારે આ પ્રમાણેની ગંદકી જો સાબરમતી નદીમાં ઠાલવવામાં આવશે તો શું સાબરમતી નદી સ્વચ્છ રહી શકશે ખરી? આ જુઓ, સામે જે દેખાઈ રહ્યું છે તે દુધેશ્વર છે અને દુધેશ્વરની આ તરફનો ભાગ એટલે કે દાંડી બ્રિજથી માત્ર 500 મીટરના અંતર ઉપર. અને અહીં પણ એક એસટીપી પ્લાન્ટ પણ છે. આ જ એક્ઝેક્ટ જે બ્રિજ છે એની એક્ઝેક્ટ બ્રિજની પાછળના ભાગમાં એટલે વાડજ તરફ એક એસટીપી પ્લાન્ટ પણ છે. એસટીપી પ્લાન્ટ એટલે કે જ્યાં પાણીને ટ્રીટ કરીને, સુએજ પાણીનું ટ્રીટમેન્ટ કરીને એ ટ્રીટમેન્ટ કરેલું પાણી એ નદીમાં વહેવડાવવામાં આવે છે. કેટલાય કર્મશીલો સતત પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ કર્મશીલો પણ પ્રયત્ન કરી રહ્યા છે, હાઈકોર્ટ પણ વારંવાર અવારનવાર કોર્પોરેશનનું ધ્યાન દોર્યું છે, કોર્પોરેશનને લપડાક લગાવી છે, પરંતુ કોર્પોરેશનને ઘોર નિંદ્રામાં છે કે જેને આ પ્રકારના મોટા મોટા નાળાઓ કે જેમાંથી સાબરમતી નદીની અંદર સતત આવું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે તે દેખાતું નથી. મારી સાથે જતીનભાઈ છે. જતીનભાઈ વર્ષોથી સાબરમતી સ્વચ્છતા અભિયાન સાથે પણ જોડાયેલા છે. તેમણે સાબરમતી નદીનો ખંભાતના અખાત સુધી પગપાળા પણ પ્રવાસ કરીને ત્યાંના જે રહીશો છે, જે નદીની આસપાસના રહીશો છે, તેમની વ્યથા પણ જાણવા માટે પ્રયત્ન કર્યો હતો. મિત્રો, આપણે જે અત્યારે હાલમાં જે વાત કરી રહ્યા છીએ તો સાબરમતી નદી એટલે કે વાસણાની પહેલાંનો જે ભાગ છે એ જ ભાગની વાત કરી રહ્યા છીએ. જ્યારે વાસણાની પછીની જે નદી છે, જે એટલે કે વાસણા બેરેજ પછીની, કે જ્યાં નારોલ ને તમામ જે મોટા મોટા નાળાઓમાંથી ગંદુ પાણી જે ઠાલવવામાં આવી રહ્યું છે એ ભાગ તો અલગ જ છે. એ આખો વિષય પાછો અલગ છે.
આ એક અલગ વિષય ને પેલો બીજો વિષય, આ વિષય કે જેમાં હજારો નાગરિકોની સામેથી આ પ્રકારનું ગંદુ પાણી સાબરમતી નદીમાં ઠલવાઈ રહ્યું છે, પરંતુ એક પણ નાગરિક એણે કોર્પોરેશનને કાં તો કોર્પોરેશને પોતે પણ આમાં કોઈ સુધારો લાવે તેમાં પ્રયત્નો નથી કર્યા. હા જી જતીનભાઈ, આપનું શું કહેવું છે? મારું એવું કહું છે કે અત્યારે જે છે ને સંતોષસિંહ, એ આ આખો રામદેવ પીરનો ટેકરો ગણાય છે. એટલે વાડદથી શરૂ થઈને ગાંધી આશ્રમ વચ્ચેનો જે વિસ્તાર છે એમાં રાણીપ તરફનો એ જે છે ત્યાં એ જે ઝૂંપડપટ્ટી બધું છે એની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. એટલે જે બધું જ જે છે એ બધું જ ગટરનું પાણી એ લોકોનું આ રીતે ખુલ્લું, અને એ વેળો એટલે બહુ મોટો વેળો કહેવાય, તો એના મારફતે આ સાબરમતી રિવરફ્રન્ટમાં જાય છે. હવે જ્યારે જો આ બધું પાણી જતું જ હોય તો પછી મ્યુનિસિપલ કોર્પોરેશને જે નદીની સ્વચ્છતા કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે એ કાર્યક્રમનું શું થશે મને સમજાતું નથી. એ કાર્યક્રમનો મતલબ શું? જ્યારે કોર્પોરેશન આની વ્યવસ્થા ના કરી શકે અને જો નદીમાં આ રીતે પાણી ઠલવાય જ કરશે તો પછી આવી સ્વચ્છતા ખાલી ફક્ત કાગળ પર જ થવાની છે કે શું? એ મને સવાલ થાય છે. બિલકુલ બિલકુલ સાચી વાત આપની કે જ્યારે સાબરમતી સ્વચ્છતા માટે કોર્પોરેશન પોતે 6 વર્ષ બાદ ફરીથી જેવા આવા પ્રકારના કાર્યક્રમો કરી રહી હોય, પરંતુ જો નાળાની અંદર નાળા દ્વારા સાબરમતી નદીમાં આવા જ પ્રકારનું જો પાણી ગંદુ ઠેલવાતું હોય તો એ કેટલા અંશે સફળ થશે એ પણ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. તમામ નાગરિકોને પોતાની જવાબદારી સમજીને આ પ્રશ્નો એ પોતે કોર્પોરેશન સમક્ષ પણ ઉપાડે કે સાબરમતી નદી ક્યારે અમારી સ્વચ્છ થશે અને ક્યારે અમે ગર્વભેર એમ કહી શકીશું કે હા અમારી નદી એ હવે જે દૂષિત નદીઓની યાદી છે, દૂષિત નદીઓની યાદીમાંથી અમારી નદી એ બહાર છે અને અમારી નદી એ સ્વચ્છ છે.